આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એ હો મળેડા થઈ જાય ને 60-70 મણ વરિયાળી થાય ને તારી 35-40 મણ જે રાય થઈ હતી ને રાય કાઢીને એવું હે બધું. હા, રાય ના 1100-1200 રૂપિયા, એરંડાના 1200-1300 ભાવ ચડી જાય. 1400 આવે ને 1250-1300 આવે છે. એટલે એરંડા વીઘે કેટલા થાય? વીઘે 20 મણ, 15 મણ, 20 મણ ઉતરી જાય. ભાવ 1250-1300 આવે. તમે રાય કેટલી થાય? રાય આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો, હેલો, હા બોલો. પીએલ મારું સાહેબ બોલો. હા બોલું છું. સર મેં ફોન કર્યો તો હમણાં, હા હા તે પેલા કર્યું હતું એક, હવે બાબાનું ગોઠવવું હોય એટલે કીધું ફોન કર્યો તો કે ધ્યાનમાં હોય. હે હા, એટલે યુટ્યુબમાં મૂકવું છે. છોકરો એક રહી ગયો હે. આપણે યુટ્યુબમાં મૂકવાનું છે. હા, યુટ્યુબ માં મૂકો ને સાહેબ. ચાલુ રાખો. હા, આ તમારો વોટ્સએપ નંબર છે? એટલે આ મારો સાદો મોબાઈલ હે, પણ કેતો હોય છોકરાનો વોટ્સએપ માં ફોન કરાવું તો ના વાત પછી કરાવી. હે, અત્યારે હવે વિગતો લઈ લઈએ આપણે. હા એમ કરો. બોલો જ નામ છોકરાનું. નામ છે સુભાષભાઈ દાનાભાઈ. હા, સુભાષભાઈ દાનાભાઈ. સુભાષભાઈ દાનાભાઈ. હા, ઝાલા, અટક ઝાલા એમ? ઝાલા, એક મિનિટ હો. રામપરા. હેલો, એક જ મિનિટ હો. અટક શું છે? અટક ઝાલા. ઝાલા. કામ શું કરે છોકરો? અત્યારે તો ખેતીવાડી નું કરે, પણ કારખાનામાં સડવાનો હા જવાનો. ગામ કયો તમારું ગામ? મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા તાલુકાનું રામપરા ગામ. રામપરા એમ ને? રામપરા અને 20 વીઘાની વાડી છે સાહેબ. છોકરો કેટલી વાડી છે? ખેતીવાડી, હા, 80 વીઘા? 20 વીઘા. 20 વીઘા જમીન છે એમ ને? હા, અને ખેતી કરે ભાઈ? ખેતી કરે, હા. કેટલી ઉપજ આવતી હશે વર્ષ? પણ દઈ જાય 3-4 લાખ દઈ જાય. 4 લાખ ને એમ ને? હા, કેટલા બાળકો તમારા? 2 છોકરા, દીકરી નથી. મોટા છોકરાના લગ્ન કર્યા છે. હે, લીબડી પણ હા મકવાણા. બરાબર બરાબર. અને 2 દીકરી ને 1 દીકરો. હા, એક બાઈકી રહી ગયો કીધું તો. હા, અને 7 ચોપડી ભણેલો. હે, હા, બરાબર. તો મકાન ઘરના છે? મકાન ઘરના, હા. 2 આયા ને 1 જૂનું ઘર. 3 મકાન. આ નવા ઢાબુ ભરવાનું હોય, ઢાબા લેવલ કરી મૂક્યું. પતરા નાખ્યા હતા સાહેબ. વાહનમાં શું છે? વાહનમાં તો બીજું કઈ નથી. એક મોટરસાયકલ, હા, બાઈક. મોટરસાયકલ છે એમ ને? હા, હા હા. ઉંમર કેટલી છોકરાની? છોકરાના 25 વર્ષ આવી છે. હે,
હા, હા. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? અમે ચમાર જ્ઞાતિ હે બરાબર, તમારે એમ ને? દલિત. હા, અને અટક ચાલા હા, પણ અમે શહીદ દલિત અમારે દરબાર ચાલે અમે ચાલા. હે. હા હા. તો આપણે કઈ જ્ઞાતિમાં? દલિત ચમાર. કોઈ કોઈ પણ હાલે ને? હા હા, બીજી ગમે એમાં હાલે કોઈ. હા, હે. કોઈ દીકરી સારી હોય સંસ્કારી ને આપડે જો ગરીબ માણસ હોય તો આપડે હાલે. આ જમીન છે તમારે 20 વીઘા, એ હા, સરકારમાંથી મળેલી છે કે તમારી માલિકીની? ના અમારે રાજા સાહેબ વખતે મારા દાદા ને. રાજા સાહેબ બીજી વખતની એમ? હા જૂની, અને બીજી બીજી મારા ભાઈ ની અલગ છે. બીજી હે. નવી શરત ની મરેલી એ અલગ છે. એ ઇન્દિરા વખત ની મરેલી એ 12 એકર એ અલગ છે. ઈ નોખી પાછી એમ ને? હા એ નોખી. એ બીજા મારા ભાઈ હે ને ચાર ભાઈ બીજા એ શું બધા ભાવ શું ન્યા. હાલતો છે? હે, ને ભાવ શું હાલતો જમીન? જમીનો ભાવ અમારા 7-8 લાખ રૂપિયા હાલે વીઘા હતા. 7-8 લાખ રૂપિયા એમ ને? હા 8 લાખ રૂપિયા હતા. અને હવે કેનાલ નું આ તલાવ નાખો ને પછી તો વધી જાય. હે. હા તો સાહેબ હમણાં રળી ખાવી, પણ હવે આવું છે કે અમારે જોગું ધ્યાનમાં આવજો તો વાત કરો ને, કરજો ને. એ તો છોકરી આપણે સારી હોય ને. છોકરાનું વ્યસન શું છે? રેશન કાંઈ નહીં, માવો નહીં, કાંઈ નહીં સાહેબ. આવો આવો માવો સીધો. વ્યસન ન કહેવાય? માવા નહીં, કાંઈ કોઈ જાતનું વ્યસન નહીં. રોટલા શાક સિવાય. એટલે માવો નથી ખાતો એમ ને? માવો નથી ખાતો. હા હે. હા. ખેતી કામ જ કરવાનું? ખેતી અને બીજું? જવાનું હે ઓલામાં કંપનીમાં સડવાનું હે હવે. કંપનીમાં? હા એમાં કેટલો પગાર આપે? હજી ચડવાનું હે, નક્કી કરવા જવાનો. હે. હા ત્યાં ધ્યાનમાં આવે તો વાત કરજો ને. છોકરી સારી હોય ને. એક સારું છોકરા ઓલા વોટ્સઅપમાં ફોન કરાવીશ, બરોબર ને? શું કેવું? વોટ્સઅપ નંબર નહીં જોઈ ને હવે? વોટ્સએપ નંબર લાવો ને. બોલો એટલે છોકરા નથી એક મોટો ગયો એના હારિયામાં ને એને હારી અને નાનો હતો કામ ગયો વાડીયા નાકા વાળા. કે નંબર બોલતા નથી આવતું તમને? કેટલી વાડી આખી? વાડી તો 2 કિલોમીટર છે. હે. હા તમે શું કરો તમે? અમે ખેતીવાડી જ કરી. ખેતીવાડી એમ ને? હા મોટો છોકરો સેન્ટિંગમાં જાય, સેન્ટિંગ નું કરે. વાવેતર શું કર્યું સાહેબ? વાવેતર વરિયાળી વાવી અને કપા હતો ને એરડા હતા. અત્યારે વરિયાળી છે. અત્યારે બાજરી વાવી અડધી ઠેલી. ગાય એક દૂધણી હતા, કઈક સારોલું હોય જાય. વરિયાળી કેટલા વીઘાની હતી? હે, વરિયાળી કેટલા વીઘાની હતી? વરિયાળી 107 વીઘાની. હે. કેટલા મણ? હા કેટલા મણ થઈ વરિયાળી? વરિયાળી જગ્યા મહિનો કાઢશે. હજી લીધી નથી હજી એમ ને? હાલો. હા હા હજી લીધી નથી એમ ને? ના હજી મહિનો કાઢશે સાહેબ. વરિયાળી વાલ કેટલા મણ થાય? 60-70 મણ જેવું થઈ ગયું. શું ભાવ શું હોય? ભાવ 2-3 હજાર રૂપિયા આવે. 3 હજાર 16,000 એમ ને? 4 હજાર આવી ગયા. હા. બીજું શું એરંડા? હા એરંડા હે 5 વીઘાના. હા એ કેટલું થાય? એ 100 મણ એડા થઈ જાય ને હા. 60-70 મણ વરિયાળી થાય ને કંઈક તારી 35-40 મણ જેવી રાય થઈ હતી ને રાય કાઢીને એવું હે બધું. હા રાય ના 1100-1200 રૂપિયા છે એરંડાના? એરંડાના 1200-1300 ભાવ ચડી જાય. 1400 આવે ને 1250-1300 આવે. બરાબર. એટલે એરંડા વીઘે કેટલા થાય? વીઘા 20 મણ 15 મણ 20 મણ ઉતરી જાય. ભાવ 1250-1300 આવી તમે રાય કેટલી થાય રાય? રાય 35-40 મણ જેવી થઈ. હે. હા કેટલી થાય? એક વીઘામાં રાય કેટલી થાય? એટલે 5 વીઘાની હતી, 3-4 વીઘાની હતી. 35-40 મણ જેવી થઈ. 35-40 મણ થાય એમ? હા હા. વરિયાળી વીઘે કેટલી થાય?
વરિયરી 100 વીઘા ની હે એટલે 10 મણ આવી જાય 10 12 મણ 15 મણ હા પાણી વધારે દેતું ને વરિયાળીમાં? હા બોર હે ને મોટર હે ને વરિયરી પાણી વધારે દે એડા પર ખાવ લ્યો પાસે મૂકવાની હા ભલે વાંધો. મેલી દે હું આપણે ધ્યાનમાં આવો તો ફોન કરજો હા ભલે પાછું. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો